મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી એક પણ લોટ વગરની સુપર હેલ્ધી બરફી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય તે માટે એકદમ હેલ્ધી, પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર આપણે એકદમ નવી સુખડી કે બરફી તૈયાર કરીશું. મોંમાં મૂકતા જ પીગળી જશે. તો ચાલો બનાવી. એના માટે આપણે લઈશું સિંગદાણા. તો અહીંયા 1.5 કપ મેં સિંગદાણા લીધા છે. વાટકીના માપથી લો ને તો 1.5 વાટકી તમારે સિંગદાણા લેવાના છે. અને સિંગદાણાને આપણે સરસ રીતે ફોતરા નીકળી જાય ને ત્યાં સુધી, એટલે મતલબ ફોતરામાં જે ક્રેકલ આવે ને ત્યાં સુધી શેકી લેવાના છે. અહીંયા તમે લાઇટ કે ડાર્ક બંને રીતે શેકી શકો છો. આ મીઠાઈનો કલર આપણે હલકો બદામી કલર જેવો જ લાવવાનો છે, એટલે તમે એને થોડું રોસ્ટ કરતી વખતે થોડા કાળા પડતા શેકો ને તો પણ ચાલે. તો આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ગેસની લો ફ્લેમ ઉપર શેકતા રહેશું ને એટલે તમને જુઓ આ રીતે એમાં ક્રેકલ દેખાશે અને સરસ એવા સિંગદાણા શેકાઈ જશે. બસ આટલા સિંગદાણા શેકાઈ જાય ને ત્યાં સુધી શેકાવા દેવાના અને આ રીતે ચેક કરી લેવાનું. રબ કરશો ને એટલે બધા ફોતરા નીકળી જશે. બસ હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને એને ઠંડા થવા દેશું. પછી એના ફોતરા કાઢીશું. ત્યાં સુધીમાં એકદમ હેલ્ધી બનાવવા માટે આપણે લઈશું મખાના. તો અહીંયા મેં અડધા કપ જેટલા મખાના લીધા છે. સારી રીતે એને પણ શેકીને તૈયાર કરીશું. તો તમે વ્રત ઉપવાસમાં કે જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આવી મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ મખાના પણ સરસ એવા રોસ્ટ થઈ ગયા. મખાના બળી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસને લો ફ્લેમ ઉપર શેકવાના. હવે એને પણ આપણે ઠંડા કરવા માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં અહીંયા આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે. તમે જુઓ આ રીતે હું રબ કરું છું ને તો ફોતરા સરસ રીતે નીકળી જાય છે. તમે કપડામાં રાખીને પણ રબ કરી અને ફોતરા કાઢી શકો છો, અને આ રીતે હાથથી રબ કરશો ને તો પણ આસાનીથી નીકળી જશે. સરસ રીતે ગેસની લો ફ્લેમ ઉપર જો શેક્યા હોય ને તો ફોતરા આ રીતે સરસ એવા સાફ થઈ જાય. તો બધા ફોતરા મેં રબ કરી લીધા, ઘસી લીધા એટલે સાફ થઈ ગયા. હવે આપણે સિંગદાણાને સરસ રીતે ફોતરાથી અલગ કરી અને સાફ કરી લેવાના છે. જો તમારી પાસે પહેલેથી શેકેલા સિંગદાણા હોય ને તો આ મીઠાઈને બનાવતા માત્ર 5 મિનિટનો સમય લાગશે. આ રીતે મેં સિંગદાણાને સરસ રીતે સાફ કરી લીધા. કોઈ થોડા ફોતરા રહી જાય તો કોઈ ટેન્શન નહીં. હવે એને મોટા મિક્સર જારમાં એડ કરીશું એટલે એનો ફાઇન પાવડર થાય અને એમાંથી તેલ ના નીકળે એ રીતે. અને સાથે મખાના એડ કરીશું અને થોડા હું ડ્રાયફ્રૂટ પણ એડ કરું છું, કાજુ અને બદામ. તો તમારે એડ કરવા હોય તો કરવાના, નહીં તો સ્કીપ કરો ને તો પણ ચાલે. પણ કાજુ બદામથી એકદમ હેલ્ધી, એનર્જીથી ભરપૂર, એનર્જી બાર જેવું તમને આ ખાશો ને એટલે ફીલ થશે અને એકદમ એનર્જી મળશે. વ્રત ઉપવાસમાં પણ તમે એનર્જીથી ભરપૂર રહેશો. હવે આપણે એકદમ સરસ રીતે કૂક કરવા માટે અને પાયો કરવા માટે માત્ર 4 ચમચી, હું અહીંયા જે આપણે રેગ્યુલર ચમચી હોય ને એ જ ચમચીથી 4 ચમચી ઘી એડ કરું છું અને 3/4 કપ ગોળ એડ કરું છું. ગોળ મેં અહીંયા દેશી જ લીધો છે. માત્ર આપણે ગોળને મેલ્ટ કરવાનો છે, કોઈ પાયો નથી કરવાનો. આ રીતે ગોળને ચલાવતા રહેશું ને એટલે તરત જ મેલ્ટ થવા લાગશે. એટલે ખાસ કરીને ગોળ એડ કર્યા પછી બિલકુલ તમારે એને છોડી નથી દેવાનું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, જેથી ગોળ છે ને એ વધારે કૂક ના થઈ જાય, હાર્ડ ના થઈ જાય. અને આ રીતે ગોળ છે ને એને તમારે બ્રેક કરતું જવાનું, એટલે તોડતું જવાનું, એટલે ઝડપથી મેલ્ટ થઈ જાય. તો પહેલેથી જ મેં ઝીણો સમારીને લીધો છે ને એટલે બહુ વધારે કૂક થતાં વાર નહીં લાગે. 2 થી 3 મિનિટમાં આ રીતે ગોળ મેલ્ટ થઈ જશે. ઘી સાથે ગોળને મેલ્ટ થતાં વાર નથી લાગતી. અને હવે તમે જુઓ ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ મેં લો કરી દીધી અને હવે આપણે એમાં જે મિક્સર તૈયાર કર્યું છે ડ્રાયફ્રૂટવાળું, સિંગવાળું, તે બધું એડ કરી દઈશું. સાથે એકદમ રીચ ક્રીમી બનાવવા માટે 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીશું અને મિક્સ કરી દેશું. હવે જ્યારે મિક્સ કરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસ ઉપર જ રાખવાનું છે, એટલે સરસ એવું મિક્સ થઈ જશે. જો ગેસની ફ્લેમ ચાલુ હોય ને તો તમારે સ્પીડ રાખવી પડશે અને વધારે કડક થવાની શક્યતા રહે છે. તો ખાસ કરીને આ રીતે તમે જ્યારે મિક્સ કરો ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અથવા તો બંધ જ કરી દેવાનો. વધારે કૂક કરવાની જરૂર જ નથી, કારણ કે આપણે પહેલાં જ સરસ એવું બધી વસ્તુને રોસ્ટ કરીને લીધી છે. હવે આ રીતે મિક્સ કરશું ને એટલે થોડી જ વારમાં બધું મિક્સર રેડી થઈ જશે. અને હા, જો તમને ઘણીવાર એવું હોય પરફેક્ટ માપ નથી આવ્યું અને પરફેક્ટ
મિક્સ નથી થતું તો આ સમયે થોડું ઘી એડ કરી દેવાનું. ગોળ એડ નહીં કરવાનો, માત્ર ઘી જ એડ કરવાનું, એટલે સરસ એવું મિક્સ થઈ જશે અને બાઇન્ડિંગ આવી જશે. આ રીતનું સરસ મિક્સ થઈ જવું જોઈએ. હવે કોઈ પણ પ્લેટ કે થાળી કે તમે જેમાં સેટ કરવા માંગતા હોય ને એમાં હલકું ઘી લગાવી દેવાનું. તમે જુઓ એકદમ હલકું હલકું મેં ઘી લગાવ્યું છે અને આપણું તૈયાર કરેલું ગરમ ગરમ મિક્સરને એની ઉપર સેટ કરી દેવાનું. આ રીતે આમાંથી તમે લાડુ પણ તૈયાર કરી શકો છો અને આ રીતે બરફી પણ સેટ કરી શકો છો. આ રીતે ઉપરથી સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું. આ રીતે હું સિમ્પલ બદામની સ્લાઇસથી જ ગાર્નિશ કરું છું. ઉપરથી થોડી આપણે પ્રેસ કરી દેશું એટલે સરસ એવી સેટ થઈ જાય. અને હવે 10 મિનિટ માટે ઠંડી કરી લીધી. 10 મિનિટ પછી તમે જુઓ સરસ એવી સેટ થઈ ગઈ ને, તો નાના કે મોટા જેવા પીસ તમને પસંદ હોય ને એ રીતે કટ લગાવી દેવાનું. આ રીતે સરસ તમે જુઓ હું કટ કરું છું ત્યારે તમને ખબર પડી હશે કેટલી સોફ્ટ પણ છે અને પરફેક્ટ સેટ પણ થઈ છે. તો જાળીદાર, દાણેદાર અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી આપણી બરફી રેડી છે. પરફેક્ટ સેટ પણ થઈ છે. તમે જુઓ આ રીતે બરફીને આપણે અલગ પીસ કાઢી લેશું. પ્લેટમાં બિલકુલ ચોટી નથી, સરસ એવી સેટ થઈ છે અને એકદમ સોફ્ટ પણ છે. તો આ મીઠાઈને તમે મહિના સુધી પણ રાખીને સ્ટોર કરી શકો છો. તહેવારોમાં હોય અથવા વ્રત ઉપવાસ હોય તો પણ ખાઈ શકાય છે અને એમ પણ ગળ્યું ખાવાનું મન થાય ને તો પણ ખાઈ શકાય છે. તો તમે આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.